પૂજા કરતા સમયે આંખમાંથી આંસુ આવવું, માથું ભારે થઈ જવું, બગાસા આવવા શું સંકેત આપે છે? વાલા ભક્તજનો, આપ પૂજા કરતા હોય, કેટલા જણ પૂજા કરો છો? ખાલી હાથ ઊંચા ન કરતા હો, કરજો. કારણ કે પરમાત્માએ આપણને આપણા કલ્યાણ માટે રોજ ભગવાનનું ચિંતન કરવું, અધ્યયન કરવું. અને આપ બધાને આ થોડી થોડી જો તમે પહોંચી ગયા હશો તો તમને આ તકલીફો આવતી હશે. અર્પિત અને સમર્પિત એમાં એક જ ભાવના છે. અર્પિત કરવું એટલે અર્પણ કરવું, સમર્પિત એટલે આપણે પોતે જ ભગવાનના સમર્પિત થઈ ગયા. અને ત્યારે આ બધી તકલીફો થાય. આપણે પૂજા કરતા હોય અને એટલા બધા ભાવ વિભોરમાં આવી જઈએ ભગવાનની મૂર્તિની સામે, નિરખતા નિરખતા નિરખતા. અરે વૃંદાવનના સંતો મહંતો, અરે ભગવત અદ્ભુત એક કથા છે કે રાધા રાણીને મળવા માટે ભગવાન કૃષ્ણ, એક અદ્ભુત કથા છે. રાધા અવતાર પુરાણ જે છે, રાધા અવતારનું જે પુસ્તક છે એમાં લખ્યું છે કે ભગવાન પણ પોતે એક સમયે ભગવાનના જન્મનું નક્ષત્ર છે અને મથુરામાં લોકો ઉત્સવ કરે છે. ભગવાનનો ઉત્સવ થઈ રહ્યો છે અને ભગવાન ગોકુળ તરફ જોઈને રોઈ રહ્યા છે. અને આ બાજુ ઓધવજી આવ્યા છે. ભગવાનને પ્રાર્થના કરે અને ઓધવજી, કથા બહુ વિસ્તૃત અને બહુ મોટી કથા છે, પણ આપણે આંસુ ક્યારે આવે છે એની અનુસંદર્ભે હું તમને લઈ જઉં છું. તો ઓધવજી ત્યાં રથ લઈને આવ્યા છે. ભગવાને કીધું કે તમે જાઓ. ત્યારે ઓધવજી ગોકુળમાં આવે છે, ગોકુળના લોકોને જોવે છે અને ગોકુળના લોકોને કીધું કે નંદભુવન ક્યાં છે. કથાને અનુસંધાને નંદભુવન ગોવાળિયાઓ અને ગોપીઓએ કીધું કે આ પાણીના જે પ્રવાહ રહી રહ્યો છે એના જે પ્રવાહથી સમીપ પહોંચી જજો, ત્યાં નંદભુવન આવી જશે. પણ ગોપીઓ કહે છે કે આ કોઈ પ્રવાહ નદી નાળાનો નથી, કોઈ વરસાદનું પાણી નથી. જ્યારથી પરમાત્મા કૃષ્ણ છોડીને ભગવાન નંદ બાબા અને માં યશોદાને ગંગા અને ગોદાવરી ગાયને છોડીને ગયા છે ને, ત્યારથી એમના આંસુના ધારા રહે છે. અને આ બાજુ જોવે છે, આવે છે નંદ ગોકુળના લોકોને જોવે છે, રોજ યાદ કરીને ભગવાનને રોતા હતા. અને રાધાજીની પાસે જાય છે. અદ્ભુત કથા છે. રાધિકા થોડીક વારમાં આંસુ આવે છે, થોડી વારમાં રાધાજી હસવા લાગે છે. અને જ્યારે તમે સમર્પિત થઈ જાઓ અને આંખમાંથી આંસુ પડે ને, એટલે સમજવું કે ભગવાનના તમે બન્યા છો. એમને આંસુ નથી આવતા. લાવો તો આંસુ એમાં આવે છે? ન આવે. અંદરથી કરુણા ઉત્પન્ન થાય, અંદરથી કોઈ પણ કરુણા જાગે. તમારું બાળક વિદેશમાં હોય અને ઓચિંતું આવે તો હરખના આંસુ આવે કે ના આવે? કદાચ એવું અઘટિત બની જાય તો આંસુ આવી જાય છે. કદાચ કોકને આપણે એટલું બધું કર્યું છતાં પણ આપણો એને માન ન રાખ્યું, ત્યારે આંસુ આવે છે. પણ ભગવાનની પૂજા સેવા કરતા કરતા ઘણા મહાપુરુષોના આંખમાંથી આંસુ વધે. અને શાસ્ત્રમાં એમ કીધું છે, ગંગા જળ, યમુના જળ, સરયુ જળ તો આપણને મળી જાય, પણ અશ્રુ જળ એ ઉત્તમ છે. અને અનેક ઋષિઓએ ભગવાનના પગ ધોયા છે. અરે ઋષિની વાત તો દૂરની છે કે જ્યારે સુદામો ભગવાન કૃષ્ણને મળવા આવે છે અને ભગવાન કૃષ્ણ એટલા હરખાઈ ગયા છે, એટલા આનંદમાં આવી ગયા છે કે સુદામાને પગ ધોતા ધોતા રૂક્ષ્મણીજી અષ્ટપટરાણીઓને જલ લાવતા વાર લાગે ને તો ભગવાન પોતે પોતાના આંસુથી ભગવાને સુદામાના પગ ધોયા છે. અદ્ભુત કથા છે. એમ તમારા આંખમાંથી જ્યારે પૂજા કરતા સમયે આંસુ પડી જાય તો એ આંસુ ભગવાનને તમે સમર્પિત થયા છો એ માની લઉં સારામાં સારું અશ્રુ છે. બીજા નંબરનું સંકેત એ છે, બીજા નંબરનું સંકેત કયું છે? અરે વિચાર કરો કે પરમાત્માએ સૃષ્ટિની રચના કરી, મોળ કરા કરે અને આંખમાંથી એક આંસુ પડે અને એ આંસુ ઢેલ ધીલી લે અને પછી એ જે પીવામાં આવે તો એને મોર એ બ્રહ્મચર્યનું પ્રતીક છે. એનાથી બીજા જાતીય એમની જાતિઓની ઉત્પત્તિ થાય છે.
તો આપણે માથું ભારે થઈ જવું, આ બીજો આપણો વિકલ્પ એ હતો. ઘણા લોકોના પ્રશ્ન હોય છે આ બધા. પૂજા કરતા કરતા એ સમય તમે બેઠા હોય, ભગવાનનું ચિંતન કરો, આંખો બંધ હોય, માથું ભારે થઈ જાય, કોઈ પણ અશુભ સંકેત નથી. સારામાં સારું સંકેત છે કે તમે પરમાત્માને સમર્પિત થવાનો તમે પ્રયાસ કરી રહ્યા છો. હે, માથું ભારે થઈ જાય, ભગવાનનું ચિંતન એ અદ્ભુત છે. ભગવાનનો હાથ ધીરે ધીરે તમારી ઉપર છે જ, દરેક માનવ ઉપર ભગવાનનો હાથ છે, પણ તમે એના બની રહ્યા છો. નરસિંહ મહેતાની આપણે વાત કરીએ કે કેદારો લઈ અને નરસિંહ મહેતા જાય, કેદારો ગાય એટલે ભગવાનને આવવું પડતું હતું. હે, કુંડ પાસે જઈ અને ગાતા હતા, ભગવાન પોતે આવતા હતા. તો એ જ રીતે માથું ભારે થાય તો આપણે કોઈ પણ બીજા અશુભ સંકેત માનવાના નથી. ત્યાર પછી પૂજા કરતા સમયે બગાસા આવે. કોઈ પણ મંત્ર શક્તિ, તમે સર્વમંગલ માંડીથી એ મંત્રનો જાપ કરો છો, કે તમે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો છો, તમે સ્વામિનારાયણ ભગવાનના મંત્રનો જાપ કરો છો, તમે મહાદેવજીના મંત્રનો જાપ કરો છો, કોઈ પણ મંત્રનો જાપ કરતા 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 જ્યારે બગાસા આવવા લાગે એટલે એવું ન સમજવું કે નિંદ્રા આવે, પણ તમારું મન એકાગ્રતા હોવું જોઈએ. મન વિસ્મિત હોય ને બગાસા આવે તો નિંદ્રા આવે છે. મહારાજે કીધું ને બગાસા આવે તો નિંદ્રા આવે એ સમાજતું નહીં, પણ તમે સમર્પિત માણસ હશો તો બગાસા તમને મંત્ર શક્તિ તમારા ઉપર કાબુ કરી રહી છે, મંત્ર શક્તિ તમને આધીન્ય છે, દેવત્વ શક્તિ તમારાના અનુરોધ કરી રહી છે, અને એના સંદર્ભેથી તમને બગાસા આવે. અત્યારે પહેલાના સમયમાં મારા ગુરુજી જે હતા ને, ગુરુદેવ કોઈને હાથ પગ દુખે, પોતાનું શરીર દુખવા લાગે તો અગરબત્તી લઈ કે કોઈ મોરનું પીછાવાળું ઝાડું લઈ એની નજર ઉતારવામાં આવતી હતી. એટલે ગુરુદેવના બગાસા આવે. એટલે પછી મેં પ્રશ્ન કર્યો, ગુરુદેવ આપ કોઈ પણની નજર ઉતારો છો તો બગાસા કેમ આવે? તો કહે છે કે એની જે નજર ઉતરે છે એની આ મારી મંત્ર શક્તિ છે ને, એ મંત્ર શક્તિનો ઉપયોગ કરું છું, એના હિસાબે મને બગાસા આવે છે. પણ કોઈ પણ મંત્રની શક્તિને તમે ઉપયોગ કરો, પણ મંત્ર શક્તિ સદમાર્ગમાં ઉપયોગ કરજો, અને એ બગાસા આવવાથી તમે ધીરે 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 એ મંત્ર શક્તિને તમે કાબુ કરી રહ્યા છો, અને એ મંત્ર શક્તિ તમારે કાર્ય કરવા માટે યોગ્યતા છે. તો સાંભળી લો વાલા ભક્તો કે આ ત્રણ વસ્તુ તમારા જીવનમાં સંકળાયેલી પૂજા કરતા સમયે જો બને તો એ ખોટું સંકેત નથી, ખરાબ સંકેત નથી. તો વાલા ભક્તો, આપ વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો. સાથે સાથે જ્યોતિષ થી માંડી કથા વાર્તા યજ્ઞ આદિથી માંડી તમે કોઈ પણ વાસ્તુશાસ્ત્રના કોઈ પણ નિવારણ માટે યોગ્ય માર્ગદર્શન ફોન ઉપર તમને મળી શકે છે. પણ કદાચ ફોન હું રિસીવ ન કરી શકું તો ખોટું ન લગાડવું, ખોટું ન સમજવું. મેસેજ દ્વારા આપણે યુટ્યુબ આપણે મેસેજ વોટ્સએપ વોઇસ મેસેજ દ્વારા તમે મેસેજ કરી શકો છો. મને યોગ્ય સમય મળશે, એવો કોઈ વિકલ્પ હશે તો હું તમને માર્ગદર્શન આપી અને ચોક્કસ તમારું નિવારણ થશે. સાથે સાથે રવિવારે તમે રૂબરૂ મળવાની મુલાકાત કરવા માંગતા હોય તો આણંદ જિલ્લો તારાપુર તાલુકો મોરજ ગામમાં આવી ઉમિયા માતાજીના મંદિરે આપ રૂબરૂ મળી શકો છો. સાથે સાથે શનિવારના દિવસે તમારે આવતા પહેલાં વોઇસ મેસેજ અથવા ફોનથી કોન્ટેક્ટ કરી આવવા નમ્ર વિનોદન છે. તો પૂજા કરતા સમયે જો આ ત્રણ વસ્તુનો અનુભૂતિ થાય તો સમજી લેવું કે પરમાત્માની તમે સમર્પિત થયા છો અને ભગવાને તમને યોગ્યતા પ્રાપ્ત કરાવી છે.